નમસ્કાર મિત્રો, સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરમેન્ટ ફ્રેમવર્ક જે ગુણોત્સવ 2.0 આપણે આવી ગયેલું છે, જેનું પોર્ટલ આજથી ઓપન થઈ ચૂક્યું છે. એટલે એમાં તમારે કઈ રીતના ફોટોગ્રાફ્સ, કઈ કઈ જગ્યાએ પીડીએફ અને કઈ રીતના રજિસ્ટરના પીડીએફ બનાવવાના છે એની આપણે વિગતો આજે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો સૌપ્રથમ ગુજરાત સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરમેન્ટ ફ્રેમવર્ક જે આજથી ગુણોત્સવ 2.0 જે શરૂ થયો છે એને આપણે કઈ રીતે શાળાના જે માર્ક્સ છે એમાં વધુમાં સર્વશ્રેષ્ઠ એટલે કે શાળામાં આપણે મેક્સિમમ નંબર કઈ રીતે મેળવી શકીએ એના માટેના કયા કયા પુરાવા છે, એ પુરાવાનું કઈ રીતે આપણે ભેગા કરવાના છે અને કઈ કઈ પુરાવા ફોટોગ્રાફની જરૂર છે, શું છે એના વિશે આપણે થોડીક માહિતી લઈ લઈએ. તો એમાં ટોટલ 6 મુખ્ય ક્ષેત્રોમાં આપણે 6 વસ્તુઓ ડિવાઇડેડ કરવાની છે. એટલે એ રીતના આપણે ફોટોગ્રાફ્સ અને પીડીએફ પણ એના અલગથી બનાવવાના છે. એટલે લગભગ બહુ બધા ફોટોગ્રાફ અને પીડીએફ આપણે બનાવવાની છે. તો એમાં આપણું અધ્યાપનનું એક ક્ષેત્ર છે. પછી જે મૂલ્યાંકન અને પરિણામ માટે, પછી એક શાળા વ્યવસ્થાપન માટે, ત્યારબાદ આપણું સર્વાંગી વિકાસ માટેનો, શાળા સંસાધનો માટે, શાળાની સુવિધાઓ માટે, પછી આરોગ્ય સીડબ્લ્યુએસએન અને સલામતી માટેના. તો એનું આયોજન કઈ રીતે કરવાનું છે, એટલે આમાં ટોટલ 180 વિધાનો છે. એમાં લગભગ કામગીરી છે શિક્ષકોની તથા આચાર્યોની બહુ જ થોડીક વધુ પડતી થવાની છે. આમાં આચાર્ય કરતાં આ ફ્રેમવર્કમાં શિક્ષકો માટેનું વધુ થોડુંક ભારણ રહેશે એવું લાગે છે, કારણ કે 80 જેટલા વિધાનો આચાર્યને લાગુ પડે છે અને બાકીના 100 જેટલા વિધાનો લગભગ શિક્ષકોને લાગુ પડતા હોય એવું જોવા મળે છે. એટલે આ વખતે જે 185 પેજની જે સ્ટાફની પીડીએફ છે આપણે એની, તો એ પીડીએફનો અભ્યાસ ના માત્ર આચાર્ય કરવાનો થશે, લગભગ શિક્ષકોએ પણ આનો થોડો ઘણો અભ્યાસ કરવો પડશે. તો એનાથી કઈ રીતનું આયોજન કરવું, એટલે કે આયોજનમાં જે પોર્ટલ સ્ટાર્ટ થઈ ગયું છે, પરંતુ એના માટેના ફોટોગ્રાફ્સ અને પીડીએફ, બધા રજિસ્ટરોની પીડીએફ અને જે બધું કલેક્ટ કરવાનું છે એના માટે આયોજનપૂર્વક કામ કરવું પડશે. જેમાં ન માત્ર આચાર્ય પણ શિક્ષકોનો સાથ લઈને અને પ્લાનિંગપૂર્વક બધી જ ફોટોગ્રાફ્સ અને પીડીએફનું એકત્ર કરવાનું કામ કરવું પડશે. એટલે આયોજનથી કામની વહેંચણી કરી, અમલીકરણ કરી અને ફોટોગ્રાફ, પીડીએફ, રજિસ્ટર એક ના હોય તો એક અલાયદું પેનડ્રાઈવ ગમે તે એક જગ્યાએ કોમ્પ્યુટરમાં કે એ જગ્યાએ બધું રાખી અને ડેટા ભેગો કરવો પડશે. તો આનું કામગીરી થોડી સરળ થશે. એટલે આમાં પહેલું ક્ષેત્ર છે અધ્યાપનમાં શું શું એવિડન્સ આપણે ભેગા કરવાના છે. તો એમાં વાર્ષિક અભ્યાસક્રમ છે, પ્રવૃત્તિ આયોજન છે, પાઠનોટ છે, દૈનિક આયોજન પોથી છે, પછી લેસન પ્લાન છે, લર્નિંગ કમ આઉટ આધારિત આપણું આયોજન કરીએ છીએ, પછી જે લોગબુક જે ક્લાસરૂમ ઓબ્ઝર્વેશન હોય છે, પછી ટીચરનો ફીડબેક એટલે કે પેલું પ્રતિભાવોની, પછી રેમિડિયલ ટીચિંગ પ્લાનિંગ જે હોય છે, એમાં ફોટોસ છે ને શેના જોઈશે, એટલે કે વર્ગખંડની વાસ્તવિક શિક્ષણ એટલે એના વર્ગખંડના હવા ઉજસવાળો છે કે નહીં એના ફોટોગ્રાફ, પછી ટીએલએમ એક્ટિવિટી એટલે એ વખતે ટીએલએમના ફોટો એટલે શિક્ષક ભણાવતા વખતે ટીએલએમનો ઉપયોગ કરે એવા ફોટોસ, પછી બાળકોએ ગ્રુપ વર્ક કર્યું હોય તેવા ફોટોસ, પછી મેથેમેટિક્સ એક્ટિવિટીઓસના ફોટોસ, સ્ટુડન્ટ પ્રેઝન્ટેશન્સ બાળકોએ કંઈક સારો એવા પ્રેઝન્ટેશન કર્યા હોય એવા ફોટોસ, પછી આઈસીટી ટીચિંગના ફોટોસ. આ બધા ફોટોસ આપણે એકત્ર કરવા પડશે. આગળ જઈએ એટલે આપણે નેક્સ્ટ બીજા નંબરમાં છે મૂલ્યાંકન અને વિદ્યાર્થીના પરિણામો. એટલે પ્રારંભિક એમાં આપણી જે શું એમાં જોઈશે, તો આપણે એમાં જે પરીક્ષાની સંચાલન નીતિ એટલે કે આપણે જે પરીક્ષા ફાઇલ બનાવી છે એની પીડીએફ જોઈશે, પછી એના ક્વેશ્ચન પેપરો, આન્સર શીટો જે ચકાસણી કરેલી આન્સર શીટો હોય, માર્કશીટો, એના રિઝલ્ટના એનાલિસિસ એટલે આપણે વાર્ષિક બધા રિઝલ્ટો બનાવીએ છીએ, પછી રેમેડિયલ એક્શન પ્લાન એટલે જે આપણે ઉપચારાત્મક કાર્યો કર્યા હોય એ, વાલીઓને પરિણામની જાણ એટલે કે જે વાલીઓ જોડે આપણે સહી દ્વારા આપણે જાણ કરીએ છીએ અને પેપરો જે આપણે એમને બતાવીએ છીએ તે, દરેક વિદ્યાર્થીઓનો પ્રગતિ ટ્રેક એટલે કે આપણે જે પર્સનલી બનાવ્યું હોય એ રીતના રીટેસ્ટ સુધી ડેટાનો કઈ રીતે એને આગળ એનું વિકાસ થાય છે, હોલિસ્ટિક કાર્ડ જે હોય છે એ રીતના. ત્યારબાદ આમાં શાળા વ્યવસ્થાપનમાં જઈએ તો શાળા વ્યવસ્થાપનમાં પહેલાં વિઝન પોલિસી છે, એટલે કે વિઝન સ્કૂલ પોલિસી એટલે પેલો સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન છે, પછી એન્યુઅલ એક્શન પ્લાન છે, એટલે વર્ષનું આપણે જે પ્લાનિંગ કરીએ છીએ પેલો એસડીપી પ્લાન છે, પછી આ બધાની પીડીએફ્સો જોઈશે, એના
PDF સ્વરૂપે જોઈશે, અમુક ફોટોગ્રાફ પણ જોઈશે. એટલે દરેક જગ્યાએ અમુક ફોટોસ પણ જોઈશે અને PDF પણ બંનેની અનિવાર્ય જરૂર રહે છે. એટલે ત્યારબાદ આપણે મિટિંગ્સના રેકોર્ડ, એટલે કે SMCની મિટિંગ્સો થઈ હોય એ, રિઝોલ્યુશન બુક હોય એ, સ્ટાફ મિટિંગ હોય એ, ત્યારબાદ સ્ટાફ ડેવલપમેન્ટ માટે જે મિટિંગો થતી હોય એ, ત્યારબાદ એડમિનિસ્ટ્રેટિવ એટલે કે વર્ષાંતે આપણે જે ઓડિટ રિપોર્ટ જમા કરાવીએ છીએ, એટલે ઓડિટ કરાવીએ છીએ તે, એટલે આ બધી વસ્તુઓના PDF સ્વરૂપે આપણે જોઈશે. ત્યારબાદ આપણે ચોથું છે SMC વાલી સમુદાય અને સર્વાંગી વિકાસ માટેની. તો એમાં SMCમાં આપણે જે SMCની મિટિંગ્સો કરી હોય એના એટલે કે ટૂંકમાં SMCની એજન્ડા બુકના PDFો, SMCની મિટિંગ્સની ટૂંકમાં બધી જે હાજરી પત્રકો હોય છે એ રીતનું. ત્યારબાદ પેરેન્ટના ફીડબેક્સ, કોમ્યુનિટી પાર્ટિસિપેશન એટલે કે બાહ્ય સમુદાયો આપણે અહીંયા કઈ રીતે ઇન્વોલ્વ કરીએ છીએ, આપણે કોઈ એક્ટિવિટી કરતા હોય તે. પછી એનરોલમેન્ટ ડિટેન્શન, ત્યારબાદ એક્શન ટેકન રિપોર્ટ. પછી આપણે બીજા કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે એટલે કે સર્વાંગી વિકાસ માટે શું શું પ્રવૃત્તિઓ કરી છે, આ બધાના ફોટોગ્રાફ્સની જરૂર પડશે. કલા વિશેનું કોઈ હોય, યોગ વિશેના, રમત વિશેના, બાળ વિજ્ઞાન પ્રદર્શનના હોય, પર્યાવરણ પ્રવૃત્તિના હોય, રાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમોના હોય. પછી ત્યારબાદ આપણે દર શનિ આનંદદાયી જે શનિવાર કરીએ છીએ એના ફોટોગ્રાફ્સ. પછી જે દફતર વિનાના એટલે બેગલેસ ડેના દિવસો હોય એના એ પ્રમાણેના એના ફોટોગ્રાફ્સ, વ્યવસાય શિક્ષણના ફોટોગ્રાફ્સ. તો આ બધા ફોટોગ્રાફ્સની અહીંયા જરૂર પડશે. ત્યારબાદ આવે છે લાઇબ્રેરી, લેબ અને ICT એવિડન્સ. એટલે કે આમાં લાઇબ્રેરી છે, લેબ છે અને એના માટે શું શું જોઈશે. તો લાઇબ્રેરી હોય તો લાઇબ્રેરીનો ફોટોસ, જે જગ્યાએ લાઇબ્રેરી હોય ત્યાં. પછી રજિસ્ટર, એનું લાઇબ્રેરી રજિસ્ટર, ઇસ્યુ રજિસ્ટર, સ્ટોક રજિસ્ટર, ટોટલ કેટલા પુસ્તકો છે. પછી રીડિંગ રિપોર્ટ્સ એટલે કે બાળકો કેટલા પુસ્તકો વાંચે છે એની PDF બનાવીને અપલોડ કરવાની આવશે. ત્યારબાદ આ લેબ છે, લેબ જો લાગુ ના પડતી હોય તો એનું ઓપ્શન આવશે. બાકી લાગુ પડતી હોય તો તે પ્રમાણેના ફોટોગ્રાફ્સ, એનું રજિસ્ટર, એનું ટાઈમ ટેબલ, યુઝિંગ રિપોર્ટ એટલે કઈ રીતનું કરીએ છીએ. ICT એટલે જ્યાં કોમ્પ્યુટર લેબો છે, સ્માર્ટ ક્લાસ છે, તો એ બધાના આપણે એવિડન્સ જોઈશે, એટલે કે એના બધા ફોટોગ્રાફ્સ જોઈશે. ત્યારબાદનો છઠ્ઠો વિભાગ છે આરોગ્ય, CWS અને સ્વચ્છતા અને સલામતી માટેનો. તો એમાં શું શું આવશે, તો વોટર અને ટોયલેટ એટલે પહેલું શુદ્ધ પાણીનું સર્ટિફિકેટ કે એ રીતનું એનું ચકાસણીનું પ્રમાણપત્ર મૂકવાનું આવશે. પછી ટેન્ક ક્લિનિંગ, અંદર તો આમાં બુકમાં તો કોઈ ચોક્કસ પ્રમાણભૂત સંસ્થા દ્વારા લખ્યું છે, પરંતુ અહીંયા તો આપણે ગ્રામ પંચાયતોમાં પણ જે ક્લોરિનેશનની કામગીરી પ્રમાણપત્ર આપવામાં આવે છે, તો પંચાયત દ્વારા પણ આપણે એ વસ્તુ કરાવી શકીએ છીએ. ટેન્ક ક્લિનિંગ છે, પછી બોયઝ ગર્લ્સ ટોયલેટો છે, એની ક્લીનનેસ છે, એ બધાના ફોટોગ્રાફ્સ હશે. પછી હેલ્થ એન્ડ CWS એન્યુઅલી હેલ્થ ચેકઅપ એટલે કે બાળકોનું આપણે એન્યુઅલી હેલ્થ ચેકઅપ થાય છે કે નહીં, એન્યુઅલી હેલ્થ ચેકઅપ બાળકોનું થાય છે કે નહીં એ ડૉક્ટર દ્વારા આપણે જે વર્ષમાં કરવામાં આવે છે, ડૉક્ટર આપણે શાળામાં આવીને ચેક કરે છે એના રિપોર્ટ્સ. ત્યારબાદ એનું સ્ક્રીનિંગ, બાળકોનું સ્ક્રીનિંગ કરવાનું છે, જે પ્રશસ્ત એપ પર આપણે જે રજિસ્ટ્રેશન એ બધું કર્યું હોય છે એ. ત્યારબાદ સ્પેશિયલ એજ્યુકેટર વિશેની માહિતી આવશે. આ જે IEP વિશે છે. પછી સેફ્ટીમાં એટલે ફાયર સેફ્ટી થયું, ફાયર સેફ્ટીના ફોટોસ આવશે, એનું સર્ટિફિકેટ આવશે. પછી એની મોક ડ્રીલ કર્યા હોય એના ફોટોસ આવશે. ત્યારબાદ ફર્સ્ટ એડ બોક્સ છે, ફર્સ્ટ એડનું અંદર સામગ્રીનું આખું બોક્સનો ફોટો આવશે. પછી જો CCTV હોય તો એ ડિઝાસ્ટર પ્લાન, આપણે કે ડિઝાસ્ટર પ્લાન બનાવીએ છીએ તે. આ બધું એનું સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન છે, એસેસમેન્ટ રિઝલ્ટ છે, આ બધું ટૂંકમાં આ રીતના બધા પ્રૂફ આપણે ફોટોગ્રાફ્સ અને PDF સ્વરૂપે ભેગા કરવાના થાય છે. તો આપણે થોડુંક આનું રિવ્યૂ જોઈ લઈએ શોર્ટ્સમાં. તો વર્ગખંડ હોય તો વર્ગખંડમાં કેટલા ફોટોસ જોઈશે, હવા ઉજાસવાળો છે એટલે એ રીતનો ફોટો. પછી બેઠક માટેનો, વર્ગમાં બેઠક કઈ રીતે છે, વિશેષ જરૂરિયાત બાળકોની બેઠક એટલે કે જે દિવ્યાંગ બાળકો છે એમના માટેની બેઠકની વ્યવસ્થા, એ રીતના ફોટોગ્રાફ્સ આટલા સ્ટેપ બાય સ્ટેપ જોઈશે. ત્યારબાદ ઓફિસ અને સ્ટાફનો ફોટોસ હોય તો પ્રિન્સિપલ ઓફિસનો ફોટો, સ્ટાફ રૂમનો ફોટો, કોમ્પ્યુટર લેબનો ફોટો, લાઇબ્રેરીનો ફોટો. પછી જેમ કે સુરક્ષા વ્યવસ્થા પણ છે તો ફાયર સેફ્ટીના ફોટા, પછી ડ્રિંકિંગ વોટરના ફોટા, ફર્સ્ટ એડ બોક્સના ફોટા, ઇમરજન્સી આપણે કોન્ટેક્ટ ડિસ્પ્લે બોર્ડ જે બનાવ્યું હોય એ ફોટોસ.
પછી જે પીડીએફમાં જે ભેગું કરવાનું છે એટલે કે આપણા નીતિ અને અહેવાલો, પરીક્ષા સંચાલન નીતિ છે, પછી મિશન વિઝન પોલિસી છે, પોલિસી ઇમ્પ્લિમેન્ટ છે, રિવ્યૂ રિપોર્ટ છે, રજિસ્ટર અને પ્રમાણપત્રો એટલે એસએમસીની મિટિંગ કરી હોય, રજિસ્ટર મિનિટ જે કર્યા હોય એ, ઓડિટ સર્ટિફિકેટ છે, ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ છે, આ બધાની પીડીએફ જોઈશે. લેબ અને આઈસીટીમાં પણ એ પ્રમાણે સુરક્ષા અહેવાલ એટલે આપણે જે મોક ડ્રીલ કર્યું હોય તો મોક ડ્રીલનો આખો અહેવાલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો રિપોર્ટ, આ બધું પીડીએફ સ્વરૂપે આપણે જોઈશે. ખાસ કેટલાક એવિડન્સમાં બંનેની જરૂર પડશે એટલે કે જો જેપીજીની જરૂર પડશે અને પીડીએફની પણ જરૂરી પડશે. એટલે વ્યવસ્થિત સંપૂર્ણ વિગતો, લેખિત દસ્તાવેજ સાથે બંને એવિડન્સ એક સાથે પણ રજૂ કરવાના થાય છે. સીસીટીવી જેમ કે ઉદાહરણ લઈએ, સીસીટીવી જેવું છે તો એનો ફોટો પણ જોઈશે અને માપદંડ માટે બધું પીડીએફ ફોટો બંને જરૂરિયાત છે. એટલે શાળાએ શું કરવું કે દરેક માપદંડને એવિડન્સ ટાઈપ પ્રમાણે માસ્ટર લિસ્ટ બનાવવું પડશે આમાં કે કયામાં શું શું આપણે ફોટોગ્રાફ્સ ભેગા કરવા પડશે. ત્યારબાદ બધાને કામગીરી વહેંચવી પડશે અને એ પ્રમાણે આખું કરીશું તો આ ગુણોત્સવ 2.0નું કામ જે છે એ સંપૂર્ણ પૂરું થશે. તો મિત્રો શાળામાં ગુણોત્સવની કામગીરી 31 ઓગસ્ટ સુધી સરળતાથી પૂરી કરવા માટે આ રીતના ફોટોગ્રાફ્સ અને પીડીએફનું આપણે વ્યવસ્થિતપૂર્વક પ્લાન કરીશું તો આપણો સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ ફ્રેમવર્ક આફનું કામગીરી સરળતાથી આપણે પૂર્ણ કરી શકીશું. આગળના વિડીયોમાં આપણે કઈ રીતે ફોટોસ બનાવવા, કઈ રીતે વિડીયોઝ બનાવવા એની પણ આપણે થોડીક કઈ રીતે કન્વર્ટ કરવા, રિસાઇઝ કરવા એની પણ આગળ નેક્સ્ટ વિડીયોમાં હું તમને માહિતી આપીશ. તો ટેક વિઝન ગુજરાતી ચેનલમાં બન્યા રહો. થેન્ક યુ.